ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે ઉહાપો થઈ ગયો હતો। આ ઉપરાંત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરતા ગૃહમાં માહોલ ગરમાઈ ગયો હતો। ગોપાલ ઇટાલિયાની આ વાતનો જવાબ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કૃષિ મંત્રી એવા જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવ્યો છે। આ ઉપરાંત સ્પીકર શંકર ચૌધરી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને ટકોર કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે જબરજસ્ત ગરમાગરમી જોવા મળી હતી। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો થઈ હતી। ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટોણો મારતા કહ્યું છે કે હું 8 પાસ નથી, હું BA LLB ભણેલો છું, એટલે મારી જાતને હોશિયાર સમજુ છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી। ગોપાલ ઇટાલિયાના આ નિવેદનનો ભાજપના નેતા જીતુ વાઘાણીએ જડબાતોડ જવાબ આપ્યો છે। જીતુ વાઘાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના કદાવર નેતા કેશુભાઈ પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આપણા કેશુ બાપા માત્ર 4 જ ચોપડી ભણેલા હતા, છતાં તેમનું વિઝન મોટું હતું। જ્યારે ગોપાલ ઇટાલિયાને રાજકારણમાં પોતાનું સ્થાન જમાવવાની જરૂર પડી ત્યારે તેઓ જઈને આજ 4 પાસ કેશુ બાપાના ચરણોમાં પડી તેમના આશીર્વાદ લેવા ગયા હતા। ત્યારે કેશુ બાપા ઓછું ભણ્યા હતા, તેમાં તેમને કોઈ જ વાંધો નહોતો આવ્યો, તો આજે આ 8 પાસનું મહેણું શા માટે? આ પછી ગોપાલ ઇટાલિયાના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે કે કોઈ સભ્યએ કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ હું અહીંને કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવ્યું નથી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આ નિવેદન પછી ગૃહમાં ભારે ચર્ચા તેજ બની ગઈ હતી। વાત કરીએ સ્પીકર શંકર ચૌધરીની, તો તેઓ ગૃહમાં કડક શિસ્તના આગ્રહી છે। ત્યારે આજે પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ તેમને આજે ટકોર કરી છે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રી જવાબ આપી રહ્યા હતા ત્યારે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે બોલી રહ્યા હતા, અને આ માટે સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું છે કે મંત્રી જવાબ આપતા હોય ત્યારે કોમેન્ટ કરીને ડિસ્ટર્બ કરો છો, હાથ ઊંચો કરતા જ બોલવાની તક આપવામાં આવે છે। આમ સ્પીકર શંકર ચૌધરીએ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને અંતિમ ચેતવણી આપી હતી। આમ જે ગૃહમાં લોકોના પ્રશ્નોને લઈને ચર્ચા થવી જોઈએ, લોકોની સમસ્યાઓને લઈને ચર્ચા થવી જોઈએ, ત્યાં હવે નેતાઓની ડિગ્રીઓને લઈને ચર્ચા થઈ રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।